Basic structure of C. Basic structure of C. So basically there are 6 sections. The first one is documentation section, second one is link section, then definition section, global declaration section, main function section. The main function section have two parts. The first part is declaration part, second part is executable part. And the last section is sub program section. We have already discussed documentation section, link section and definition section. So these three section we have already discussed. So the third one, definition section, is used for symbolic constant. If you want to define any symbolic constant, you can define with the use of definition section. For example, અહીં આપણે એક પાઈ નામનો વેરિયેબલ જો ધારો કે મારે ડિફાઇન કરવું હોય તો હાઉ કેન આઈ ડિફાઇન નંબર સાઇન ડિફાઇન પાઈ 3.14. બીજો એક કોન્સ્ટન્ટ પણ લીધેલો છે. ફોર એક્ઝામ્પલ એક્સ નામનું કોન્સ્ટન્ટ મારે ડિફાઇન કરવું હોય તો નંબર સાઇન ડિફાઇન x5. સો ધીસ આર ધ 3 સેક્શન. આપણે પ્રોગ્રામિંગમાં પણ વાત કરેલી કે આ 3 સેક્શન આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. હવે જે નેક્સ્ટ સેક્શન છે that is global declaration section. That is the fourth section of basic structure of C. ચોથું સેક્શન છે ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન. તો આને સમજવા માટે થોડુંક વેરિયેબલના જે ટાઈપ છે એને પણ થોડીક ચર્ચા કરવી પડે. તો બેઝિકલી સી લેંગ્વેજમાં જે વેરિયેબલ જે છે એને તમે જ્યાં ડિક્લેર કરો છો એ ડિક્લેરેશનના આધારે મુખ્યત્વે બે ટાઈપના વેરિયેબલ તમે ડિક્લેર કરી શકો. એક વેરિયેબલ છે એને લોકલ વેરિયેબલ કહેવાય. એકચ્યુઅલી વેરિયેબલના 4 ટાઈપ છે: ઓટો, એક્સટર્ન, સ્ટેટિક અને રજિસ્ટર. ઓટો મતલબ લોકલ વેરિયેબલ, એક્સટર્ન મતલબ ગ્લોબલ વેરિયેબલ, સ્ટેટિક અને રજિસ્ટર વેરિયેબલ પણ આવે છે. તો મુખ્યત્વે 4 પ્રકારના વેરિયેબલ આપણા પ્રોગ્રામિંગની અંદર યુઝ થતા હોય છે. આપણે અત્યારે બે સમજવાના છે, એક લોકલ વેરિયેબલ અને ગ્લોબલ વેરિયેબલ. તો અહીં લોકલ વેરિયેબલ મતલબ કેવા વેરિયેબલ કે જે વેરિયેબલ ફંક્શનની અંદર આપણે ડિક્લેર કરીએ. દાખલા કે આ વોઇડ મેન નામનું ફંક્શન મેં લીધું. તો આ વોઇડ મેન ફંક્શનની અંદર મેં એક વેરિયેબલ લીધો ઇન્ટીજર એક્સ. તો આ ઇન્ટીજર એક્સ મેં ક્યાં લીધું? મેન ફંક્શનની અંદર. તો આ વેરિયેબલ એ મેન ફંક્શનનો લોકલ વેરિયેબલ ગણાશે. આને જરાક સમજવાનું છે. આ જે વેરિયેબલ લીધો તમે ઇન્ટીજર એક્સ, આ વેરિયેબલ ક્યાં આવેલો છે? મેન ફંક્શનની અંદર. મતલબ એની જે વિઝિબિલિટી છે that is inside the main function. એ મેન ફંક્શનમાં એનો સ્કોપ રહેલો છે. એ ડિક્લેર પણ મેન ફંક્શનમાં થાય છે અને એનું કામ મેન ફંક્શનમાં પૂરું થાય છે. મતલબ એની વિઝિબિલિટી મેન ફંક્શનની બહાર નથી, એનો સ્કોપ મેન ફંક્શનની બહાર નથી. આ એક્સ ઉપર જે બી કામ તમે કરશો એ આ મેન ફંક્શન શરૂ થયું ત્યાંથી માંડી અને આ મેન ફંક્શન પૂરું થાય ત્યાં સુધીમાં કરી શકો. एक्स ने तमे डिक्लेर कर्यो, एक्स ने कोई वेल्यू आपी होय, एक्स ऊपर कोई कैलक्युलेशन करवू होय तो ए बधुं ज काम क्या थई शकशे? आ बे छगड़िया कौंसनी वचमां, ओपनिंग ब्रास अने क्लोजिंग ब्रासनी वचमां ज. तो आ जे वेरिएबल थयो जे मेननी अंदर तमे डिक्लेर कर्यो अने मेननी अंदर एनो उपयोग कर्यो तो एनो जे स्कोप छे ए मेन फंक्शन पूरतो मर्यादित छे. Its scope is limited to this particular function. આ મેનની બહાર એનો ઉપયોગ તમે કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ, જો રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપણે લેવું હોય કે દાખલા તરીકે માણસ
આપણે છે માણસ છે તો માણસને ધારો કે એની આંખોનો ઉપયોગ કરવો હોય તો એ વ્યક્તિ એ આંખોનો ઉપયોગ એ માત્ર એના માટે જ કરી શકશે. એ આંખોનો ઉપયોગ એવું નહીં થાય કે બીજો વ્યક્તિ એ આંખો લઈને બીજો વ્યક્તિ એની આંખોનો દાખલા રમેશની આંખોનો ઉપયોગ પરેશ કરશે એવું બનશે નહીં. તો એ આંખો રમેશની આંખો છે એ રમેશ માટે લોકલ વેરિયેબલ જેવું ગણાય. રમેશની આંખો એ રમેશ માટે લોકલ વેરિયેબલ છે. એ આંખોનો ઉપયોગ રમેશ જ કરી શકશે. પરેશ એવું નહીં કહી શકે કે ભાઈ લાઈન રમેશ તારી આંખો મને ઉધાર આપ, હું એનો ઉપયોગ કરીને પછી તને આપી દઈશ પાછી. તો એવું પોસિબલ નથી, કેમ કે એ રમેશની આંખો છે અને એ રમેશની આંખોનો ઉપયોગ રમેશ જ કરી શકશે અને બીજો કોઈ વ્યક્તિ કરી શકશે નહીં. એમ આ ઇન્ટીજર એક્સ જે છે એ મેન ફંક્શનની અંદર ડિક્લેર કરેલો છે. તો એનો ઉપયોગ માત્ર ને માત્ર મેન ફંક્શનમાં જ થશે. આ વેરિયેબલને ડિક્લેર પણ મેનમાં થયેલો છે. એના ઉપર ધારો કે કોઈ કેલ્ક્યુલેશન તમે કરો છો, સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, કોઈ પણ પ્રકારનું કેલ્ક્યુલેશન આ એક્સ ઉપર થશે તો એ ક્યાં થશે? આ ઓપનિંગ બ્રાસ અને ક્લોઝિંગ બ્રાસની વચમાં જ થશે. એની સ્કેનએપ કરાવો કે પ્રિન્ટેપ કરાવો, કોઈ કેલ્ક્યુલેશન કરો, કંઈ પણ કરો, આ એક્સ નો જે વિઝિબિલિટી છે એનો જે સ્કોપ છે ધેટ ઇઝ લિમિટેડ ટુ ધીસ પર્ટિક્યુલર ફંક્શન. આ ફંક્શન પૂરતું મર્યાદિત છે. એની બહાર એની વિઝિબિલિટી નથી, એની બહાર એનો સ્કોપ નથી. તો આવા જે વેરિયેબલ છે એને આપણે લોકલ વેરિયેબલ કહીશું. ઓકે, એક બીજી વસ્તુ પણ સમજવાની જરૂર છે કે સી લેંગ્વેજની અંદર એવું નથી કે માત્ર ને માત્ર મેન ફંક્શન જ હોય. અત્યાર સુધી આપણે જેટલું બી પ્રોગ્રામિંગ કર્યું એમાં આપણે જે કહેવાય કે યુઝર ડિફાઇન ફંક્શન એક જ યુઝ કર્યું, જે આપણે કરીએ છીએ મેન ફંક્શન, જેની ડેફિનેશન યુઝર આપે છે. કે મેન ફંક્શન આપણે બનાવીએ છીએ દરેક પ્રોગ્રામમાં. અત્યાર સુધી આપણે મેન ફંક્શન બનાવ્યું. તો મેન ફંક્શન જ્યારે બી બનાવ્યું ત્યારે એ મેન ફંક્શન જ્યારે શરૂ થયું ત્યારે ઓપનિંગ બ્રાસ લખ્યો, એમાં જેટલા બી સ્ટેટમેન્ટ હોય એ બધા સ્ટેટમેન્ટ લખ્યા, અને જ્યારે મેન ફંક્શન પૂરું થયું ત્યારે એનું આપણે ક્લોઝિંગ બ્રાસ લખ્યો. તો આ રીતે મેં મેન ફંક્શન મારા પ્રોગ્રામમાં બનાવ્યું. આ મેન ફંક્શન પ્રોગ્રામમાં બનાવવું એને કહેવાય છે મેન ફંક્શનની મેં ડેફિનેશન આપી. આને શું કહી શકાય કે મેં મેન ફંક્શનની ડેફિનેશન આપી મારા પ્રોગ્રામની અંદર. તો અત્યાર સુધી તમે મેન ફંક્શન જ બનાવેલું છે તમારા પ્રોગ્રામમાં, પણ એવું જરૂરી નથી. તમારા પ્રોગ્રામમાં એક કરતા વધારે યુઝર ડિફાઇન ફંક્શન હોઈ શકે. મતલબ મેન ફંક્શન તો આપણે બનાવીએ જ છીએ, પણ મેન ફંક્શન સિવાય પણ કોઈ ફંક્શન તમારે બનાવવું હોય, પ્રોગ્રામરને કોઈ બીજું ફંક્શન બી બનાવવું હોય કોઈ પર્ટિક્યુલર ટાસ્ક માટે, તો એ પ્રોગ્રામર એની રીતે બીજું કોઈ પણ ફંક્શન બનાવી શકે. અત્યાર સુધી આપણે બનાવ્યું નથી, પણ આગળ જતા ભવિષ્યમાં જ્યારે પ્રોગ્રામિંગ કરીશું તો મેન ફંક્શન સિવાય પણ યુઝર ડિફાઇન ફંક્શન્સ આપણે આપણા પ્રોગ્રામમાં બનાવીશું. તો કોઈ પણ ફંક્શન બને એ ફંક્શનમાં તમારે કેટલાક વેરિયેબલ લેવા પડશે. તો જે ફંક્શનમાં તમે જે વેરિયેબલ લેશો એ બધા જ વેરિયેબલને આપણે શું કહીશું? એ પર્ટિક્યુલર ફંક્શનના લોકલ વેરિયેબલ કહીશું. અત્યાર સુધી આપણે એક જ યુઝર ડિફાઇન ફંક્શન બનાવેલું છે જે મેન છે. આ મેનની અંદર ધારો કે હું કોઈ વેરિયેબલ લઉં એક્સ નામનો વેરિયેબલ, તો એ મેન ફંક્શનનો લોકલ વેરિયેબલ ગણાશે. પરંતુ અહીં મેં આ મેનની ઉપર, મતલબ મેનની અંદર નથી લીધો, મેનની ઉપર લીધો છે આ એક વેરિયેબલ ઇન્ટીજર જી. આ ઇન્ટીજર જી નામનો વેરિયેબલ જે છે એ વેરિયેબલ મેં મેનની અંદર નથી લીધો. એ વેરિયેબલ મેં મેનની ઇનસાઇડમાં નથી લીધો. મેનના ફંક્શન શરૂ થાય ને એની પૂરી થાય એની વચમાં નથી, પણ એ વેરિયેબલ કેવો લીધો છે? મેનની બહાર. મતલબ હેડર ફાઇલ કમ્પ્લીટ થયા પછી મેં એક વેરિયેબલ લીધો છે ઇન્ટીજર જી. તો આ ઇન્ટીજર જી નામનો જે વેરિયેબલ છે એ વેરિયેબલ કઈ ટાઈપનો વેરિયેબલ ગણાશે? ગ્લોબલ વેરિયેબલ. આ વેરિયેબલ ગ્લોબલ કેમ કહેવાય છે? કેમ કે એ જે વેરિયેબલ છે એ મેનની અંદર નથી કે કોઈ બીજા ફંક્શનની અંદર પણ નથી. જો કોઈ વેરિયેબલ ફંક્શનની અંદર હોય તો એને એ ફંક્શનનો લોકલ વેરિયેબલ કહેવાય છે. જ્યારે આ ઇન્ટીજર જી છે એ ગ્લોબલ વેરિયેબલ છે. તો એ જી જે છે એની લિમિટેશન પર્ટિક્યુલર મેન ફંક્શન પૂરતી મર્યાદિત નથી.
આ જી નો ઉપયોગ હું મેન ફંક્શન ની અંદર બી કરી શકું અને સી લેંગ્વેજમાં જો કોઈ હું બીજું ફંક્શન પણ બનાવું મેન સિવાય તો એમાં પણ આ જી નામના વેરિયેબલનો ઉપયોગ હું કરી શકું, કેમ કે આ વેરિયેબલ કેવો છે? ગ્લોબલ વેરિયેબલ છે. તો એક વસ્તુ સમજવાની જરૂર છે, સી લેંગ્વેજનો જે સી લેંગ્વેજ છે ઇટ્સ અ કલેક્શન ઓફ ફંક્શન્સ. સી લેંગ્વેજ પ્રોગ્રામ ઇઝ અ કલેક્શન ઓફ ફંક્શન્સ. સી લેંગ્વેજનો પ્રોગ્રામ એ એક અથવા એક કરતા વધારે ફંક્શનનું કલેક્શન છે. અત્યાર સુધી આપણે એક જ ફંક્શન આની અંદર બનાવ્યું છે, મેન ફંક્શન, પણ એવું જરૂરી નથી. મેન સિવાય પણ સી લેંગ્વેજમાં ઘણા બધા ફંક્શન તમે બનાવી શકો, જેને યુઝર ડિફાઇન ફંક્શન કહેવામાં આવે છે. તો આવા જેટલા બનાવવા હોય એટલા યુઝર ડિફાઇન ફંક્શન તમે તમારા પ્રોગ્રામમાં બનાવી શકો. હવે કોઈ પણ યુઝર ડિફાઇન ફંક્શન બનાવ્યું તો એ ફંક્શનની અંદર તમે કોઈ વેરિયેબલ ડિક્લેર કર્યો તો એ વેરિયેબલ એ પર્ટિક્યુલર ફંક્શનનો લોકલ વેરિયેબલ કહેવાશે. પણ અહીં એવા પણ વેરિયેબલ પોસિબલ છે કે જે એક કરતા વધારે ફંક્શનમાં યુઝ થતા હોય. તો એવા વેરિયેબલને આપણે કેવા વેરિયેબલ કહીશું? ગ્લોબલ વેરિયેબલ. તો અહીં એક જી નામનો ગ્લોબલ વેરિયેબલ લીધેલો છે, એ મેનનો લોકલ નથી. ઇન્ટીજર એક્સ જે છે એ લોકલ વેરિયેબલ છે, જ્યારે ઇન્ટીજર જી જે છે એ ગ્લોબલ વેરિયેબલ છે, કેમ કે એ મેનનો અંદર એનો સ્કોપ લિમિટેડ નથી. એ બીજા કોઈ ફંક્શન તમે જો સી લેંગ્વેજમાં બનાવો તો એની અંદર પણ આપણે એનો ઉપયોગ કરી શકીશું. દાખલા તરીકે હું આને એક પ્રોગ્રામથી સમજાઈ શકાય. આપણે આપણો જે પ્રોગ્રામ છે એને જરાક આગળ ચાલુ રાખીએ. આપણે ઓલરેડી સી નો એક પ્રોગ્રામ સ્ટાર્ટ કરેલો છે. બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી માટે. ઓકે, આની અંદર આપણે ઓલરેડી આટલી ચર્ચા કરી ચૂક્યા છીએ કે આ જે પહેલો પોર્શન છે જેને તમે કમેન્ટ લાઈનમાં લખો છો એને આપણે કહીએ છીએ ડોક્યુમેન્ટેશન સેક્શન. આ પહેલું પોર્શન જે /* અને */ ની વચમાં લખ્યું છે, આ મલ્ટીલાઈન કમેન્ટ આપણે આપેલી છે. ઓકે, આ બીજો ભાગ જે લખ્યો હેડર ફાઇલ વાળો, આ હેડર ફાઇલ વાળા પોર્શનને આપણે શું કહીએ છીએ? લિંક સેક્શન. જે બીજો ભાગ છે હેડર ફાઇલ વાળો એને આપણે કહીએ છીએ લિંક સેક્શન. અને ત્રીજો ભાગ જે લખ્યો કયો? આ ડિફાઇન પાઈ 3.14, જ્યાં સિમ્બોલિક કોન્સ્ટન્ટ આપણે ડિફાઇન કર્યો, આ ભાગને આપણે કહીએ છીએ ડેફિનેશન સેક્શન. ત્રીજા ભાગને આપણે કહીએ છીએ ડેફિનેશન સેક્શન. હવે ચોથું સેક્શન આપણે જે જોવા જઈ રહ્યા છીએ ધેટ ઇઝ ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન. દાખલા તરીકે હું અહીં એક વેરિયેબલ લઈ લઉં, ઇન્ટીજર જી. તો આ જી નામનો જે વેરિયેબલ મેં લીધો ઇટ્સ અ ગ્લોબલ વેરિયેબલ. આ ગ્લોબલ વેરિયેબલ છે કેમ કે એ વેરિયેબલને મેં ક્યાં લીધો? મેનની બહાર લીધો. આ વેરિયેબલ કોઈ ફંક્શનનો વેરિયેબલ નથી. આ વેરિયેબલ મેનની બહાર છે, મેન ફંક્શનની બહારની સાઈડ આપણે ડિક્લેર કર્યો. તો આ વેરિયેબલ ગ્લોબલ વેરિયેબલ છે. ઓકે, દાખલા તરીકે આ બે બીજા વેરિયેબલ છે, ફ્લોટ આર અને એ. ઓકે, કોણ કહેશે આ કેવા વેરિયેબલ કહી શકાય? ફ્લોટ આર અને એ કયા ટાઈપના વેરિયેબલ કહી શકાય? હા, એ લોકલ વેરિયેબલ છે. એ કેમ લોકલ વેરિયેબલ છે? કેમ કે એ આપણે મેન ફંક્શનની અંદર ડિક્લેર કર્યા. તો આ જે આર અને એ છે એનો ઉપયોગ હું અહીં જ કરી શકું. આ મેનની બહાર એનો ઉપયોગ ના થઈ શકે. હું આનો ઉપયોગ ક્યાં કરીશ? જુઓ, આર ને વેલ્યુ આપી તો એ મેનની અંદર જ આપીશ સ્કેનએફ દ્વારા. એ બરાબર πr² નું કેલ્ક્યુલેશન કર્યું તો આ બંને વેરિયેબલને મેં મેનની અંદર જ યુઝ કર્યા અને એરિયાનું કેલ્ક્યુલેશન કર્યું અને એરિયાને જે મેં પ્રિન્ટ કર્યો તો એ પ્રિન્ટ પણ મેં ક્યાં કર્યો? આ ફંક્શનની અંદર જ પ્રિન્ટ કર્યો. હવે હું ધારો કે આ પ્રિન્ટએફ અહીં મેનની બહાર પ્રિન્ટએફ કરવા જવું તો એ પોસિબલ નથી, એ ના થઈ શકે. એને મારે ક્યાં કરવું પડે? અંદર જ એનો યુઝ કરવો પડે. મેં આગળ એ પણ વાત કરી કે તમારા પ્રોગ્રામમાં એવું જરૂરી નથી કે માત્ર ને માત્ર મેન ફંક્શન જ હોય. તમારા પ્રોગ્રામમાં એક કરતા વધારે ફંક્શન હોઈ શકે. દાખલા તરીકે હું બીજું ફંક્શન બનાવું છું, વોઇડ. ધારો કે ગ્લોબલ નામનું ફંક્શન હું બનાવું, ગ્લોબલ વોઇડ. જેમ મેન બનાવ્યું હતું એમ બીજું ગ્લોબલ નામનું ફંક્શન બનાવ્યું.
ધારો કે આ ગ્લોબલ ની અંદર જી નામના વેરિયેબલ ને હું વેલ્યુ આપું, જી દાખલા કે જી ઇઝ ઇક્વલ ટુ 5. ગ્લોબલ નામનું ફંક્શન બનાવ્યું, void global void, જેમ void main void બનાવ્યું હતું એમ ગ્લોબલ નામનું ફંક્શન બનાવ્યું void global void. અને એની અંદર ઓકે આ જી નામનો વેરિયેબલ છે એને હું આ ગ્લોબલ ની અંદર પણ યુઝ કરી શકીશ અને મેન ની અંદર પણ યુઝ કરી શકીશ. ધારો કે આ ગ્લોબલ નામના ફંક્શનમાં હું એક ઇન્ટીજર એલ નામનો વેરિયેબલ લોકલ એલ નામનો વેરિયેબલ લઉં તો આ એલ નો ઉપયોગ હું ક્યાં કરી શકીશ? કોણ કહેશે? આ એલ નામનો વેરિયેબલ લીધો તો એનો ઉપયોગ હું ક્યાં કરી શકીશ? યસ એનીબડી? એલ નામનો વેરિયેબલ મેં ગ્લોબલ નામના વેરિયેબલ ની ઇનસાઇડ લીધો. લેન્થ માટે. હા, તો આ એલ બરાબર 5 લખવું હોય તો લખી શકાય આ રીતે, એલ બરાબર 5, એલ બરાબર 10 ધારો કે આ લખી શકાય? ઇઝ ઇટ યસ ઓર નો? ના સર. લખી શકાશે ને? લખી શકાય છે. આનો જવાબ છે યસ, લખી શકાશે. કેમ કે ગ્લોબલ નામના વેરિયેબલ ની ગ્લોબલ નામના ફંક્શન ની અંદર મેં એક ઇન્ટીજર એલ નામનો વેરિયેબલ લીધો. આ વેરિયેબલ જે છે આ ફંક્શન નો લોકલ વેરિયેબલ છે. આમાં નામ એવું કઈ જરૂર નથી ગ્લોબલ જ આપવું, કોઈ પણ નામ આપી શકાય ફંક્શન નું નામ. અથવા ધારો કે હું ગ્લોબલ ની જગ્યાએ એક્સટર્નલ ફંક્શન આપું, ચલો એટલે કન્ફ્યુઝન ના રહે. એક્સટર્નલ ફંક્શન નું નામ શું આપ્યું? એક્સટર્નલ. તો આ એક્સટર્નલ ફંક્શન ની અંદર ધારો કે હું કોઈ વેરિયેબલ લઉં ઇન્ટીજર એલ, તો આ એલ નામનો જે વેરિયેબલ છે એ એક્સટર્નલ નો લોકલ વેરિયેબલ છે. એક્સટર્નલ ફંક્શન નો આ લોકલ વેરિયેબલ છે. જે રીતે આ આર અને એ મેન ના લોકલ વેરિયેબલ છે. હવે ધારો કે હું અહીં આર બરાબર 50 લખું તો ચાલે? આર બરાબર 50 ના ચાલે. હા, ના ચાલે. કેમ ના ચાલે? કેમ કે આર નો ઉપયોગ હું ક્યાં કરી શકીશ? મેન ની અંદર જ. કેમ કે આર એ મેન નો ફંક્શન છે. એ જ રીતે હું અહીં લખું કે એલ બરાબર 20, આવું ચાલે? એ પણ ના ચાલે. કેમ ના ચાલે? કેમ કે એલ જે છે એ એક્સટર્નલ નામના ફંક્શન નો વેરિયેબલ છે. તો આ એલ નો ઉપયોગ હું એક્સટર્નલ નામના ફંક્શન ની અંદર જ કરી શકું. અને એ જ રીતે આ આર અને એનો ઉપયોગ હું ક્યાં કરી શકું? મેન નામના ફંક્શન ની અંદર જ કરી શકું. એની બહાર એનો ઉપયોગ થઈ શકે નહીં. તો અહીં જે વેરિયેબલ લીધો ગ્લોબલ, આ જી નામનો વેરિયેબલ જે છે એનો ઉપયોગ હું આમાં પણ કરી શકું, મેનમાં પણ કરી શકું. એવું લખું ને દાખલા તરીકે જી બરાબર સપોઝ 15, તો આ લખી શકાય. મેં જી નો ઉપયોગ એક્સટર્નલ નામના ફંક્શનમાં બી કર્યો અને મેન નામના ફંક્શનમાં બી કર્યો. ઇઝ ઇટ પોસિબલ? યસ. તો આ પોસિબલ છે. કેમ પોસિબલ છે? કેમ કે આ જી છે એ ગ્લોબલ વેરિયેબલ છે. આ જી લોકલ વેરિયેબલ નથી, એ ગ્લોબલ વેરિયેબલ છે. અને એની જે લિમિટેશન છે, એની જે સ્કોપ છે એ માત્ર ને માત્ર કોઈ એક પર્ટિક્યુલર ફંક્શન પૂરતું મર્યાદિત નથી. આ ગ્લોબલ વેરિયેબલ છે, એનો ઉપયોગ હું મેનમાં પણ કરી શકીશ અને એક્સટર્નલ નામનું જે ફંક્શન મેં બનાવ્યું એમાં પણ કરી શકીશ. તો ધીસ ઇઝ પોસિબલ બીકોઝ જી ઇઝ અ ગ્લોબલ વેરિયેબલ. તો ગ્લોબલ વેરિયેબલ એટલે એવા વેરિયેબલ જે એક કરતા વધારે ફંક્શનમાં એનો ઉપયોગ હું કરી શકું અને એ આખા પ્રોગ્રામમાં ગમે ત્યાં યુઝ થઈ શકે. એ ગ્લોબલ વેરિયેબલ છે. ગ્લોબલ વેરિયેબલ મતલબ તમારા આખા પ્રોગ્રામમાં જેટલા બી ફંક્શન હોય એ બધા જ ફંક્શનની અંદર તમે એનો ઉપયોગ કરી શકો. કેમ કે એ ગ્લોબલ છે. ગ્લોબલ છે મતલબ એનો સ્કોપ આખા પ્રોગ્રામના જેટલા ફંક્શન છે બધામાં એનો યુઝ થઈ શકે. સો આઈ થિંક આના વિશે વધારે ડિટેલમાં તો આપણે જ્યારે ફંક્શન નામનું ચેપ્ટર ચાલશે ત્યારે વધારે ડિટેલમાં એને સમજી શકાશે. અત્યારે માત્ર તમારે થોડુંક સમજણ પૂરતું મેં એક વધારાનું ફંક્શન બનાવ્યું છે. આ ફંક્શન અત્યારે બનાવવું એટલા માટે પડ્યું કેમ કે મારે આ કોન્સેપ્ટ જે છે હું સમજી શકાય.
ગ્લોબલ વેરિયેબલ નો કોન્સેપ્ટ સમજી શકાય. હવે આ જુઓ, ગ્લોબલ વેરિયેબલ ને હું ધારો કે અહીં પ્રિન્ટ કરું તો પણ ચાલે. g બરાબર 15 મેં લખેલા જ છે. પ્રિન્ટ એફ g ઇઝ ઇક્વલ ટુ %d/n, g. હવે આ g મેન ની અંદર ડિક્લેર નથી કરેલું. આ g ક્યાં ડિક્લેર કર્યું છે? બાર ડિક્લેર કર્યું છે, મેન ની અને એક્સટર્નલ નામના ફંક્શન ની બાર. છતાં મેં એનો ઉપયોગ મેન ની અંદર કર્યો. તો ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ આર પોસિબલ બીકોઝ ઇટ્સ અ ગ્લોબલ વેરિયેબલ. તો g ની વેલ્યુ અહીં કેટલી લખાઈને આવશે? રન કરીએ આપણે પ્રોગ્રામને. પહેલા તો રેડિયસ ને બધું આવશે. રેડિયસ બરાબર ધારો કે 3 તો એરિયા ઓફ સર્કલ 28.26 આવ્યું, પણ સાથે સાથે g ની વેલ્યુ પણ આવી 15. g ની વેલ્યુ શું થઈ? ડિસ્પ્લે થઈ. તો આ g ને હું મેનમાં પણ યુઝ કરી શકું અને બીજા કોઈ પણ ફંક્શન બનેલા હોય આખા પ્રોગ્રામમાં તો એને પણ હું ત્યાં યુઝ કરી શકું. સો ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ ગ્લોબલ વેરિયેબલ. તો આ જે પોર્શન છે એને આપણે શું કહીશું? ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન. તો અત્યાર સુધીમાં આપણા જે ફંક્શનના કેટલા સેક્શન થયા? પહેલું સેક્શન કયું? ડોક્યુમેન્ટેશન સેક્શન, Document. રાઈટ? એમાં કમેન્ટ લાઈન નો યુઝ થઈ શકે. બીજું સેક્શન લિંક સેક્શન. લિંક સેક્શન એટલે કે હેડર ફાઇલ આપણે જે એડ કરીએ છીએ એ. ત્રીજું સેક્શન ડેફિનેશન સેક્શન, મતલબ કોઈ કોન્સ્ટન્ટ લેવો હોય તો ડેફિનેશન સેક્શનમાં લઈ શકાય. ચોથું સેક્શન ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન, મતલબ એવા વેરિયેબલ ડિક્લેર કરવા હોય કે જે આખા પ્રોગ્રામમાં કોઈ પણ ફંક્શનમાં યુઝ કરી શકાય. તો એવા વેરિયેબલને આપણે ગ્લોબલ વેરિયેબલ કહીશું. તો એ ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન સેક્શન. કેમ કે આ વેરિયેબલ યુઝ ફંક્શનની અંદર થશે પણ ડિક્લેર ક્યાં થશે? ડેફિનેશન સેક્શન પછી. ઓકે, એના પછી આપણે નેક્સ્ટ સેક્શન જે આવશે એ કયું આવશે? મેન પ્રોગ્રામ સેક્શન. કંટ્રોલ ઓકે, આ જે બીજું ફંક્શન મેં બનાવ્યું એને હું નીચે લઈ લઉં. એક્સટર્નલ નામનું ફંક્શન હું મેન ની નીચે મૂકી દઉં છું એટલે આપણે બધું લાઈનમાં સમજી શકીએ કે એક એક વસ્તુ. બરાબર? ઓકે, પ્રેઝન્ટેશન ઉપર પાછા આવીએ. તો ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન આપણે સમજી શકીશું. ઓકે, તો આ દાખલા કે g નામનો વેરિયેબલ એ આપણે મેન ની બહાર લીધો છે અને ગ્લોબલ વેરિયેબલ કહી શકીશું. તો એનો ઉપયોગ હું કોઈ પણ જગ્યાએ કરી શકીશ. સો હિયર g is a global variable and x is a local variable. મેન ની અંદર છે x, તો એ મેન માટે લોકલ થશે. જે g છે એ ગ્લોબલ વેરિયેબલ થશે, મતલબ એ મેનમાં પણ યુઝ કરી શકાશે અને એના સિવાય કોઈ બીજું ફંક્શન પણ પ્રોગ્રામમાં હોય તો એની અંદર પણ એનો ઉપયોગ આપણે કરી શકીશું. સો હિયર this is called global declaration section. Okay, then next section is a main program section. હવે ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન પછી જે ભાગ આવે છે એ કયું આવે છે? મેન પ્રોગ્રામ સેક્શન. મેન પ્રોગ્રામ સેક્શન મતલબ આપણું મેન ફંક્શન. આપણે જે મેન ફંક્શન લખીએ છીએ એને આપણે કહીએ છીએ મેન પ્રોગ્રામ સેક્શન. સો ઇન ધીસ સેક્શન મેન ફંક્શન ઇઝ ડિફાઇન્ડ. આ સેક્શનમાં શું કરવામાં આવે છે? મેન ફંક્શનને ડિફાઇન કરવામાં આવે છે. આ સેક્શનની અંદર આપણે મેન ફંક્શન લઈશું. તો મેન ફંક્શન શરૂ થાય એટલે ઓપનિંગ બ્રાસ, પછી સ્ટેટમેન્ટ લખીશું. જે બી સ્ટેટમેન્ટ હોય બધા સ્ટેટમેન્ટ આવશે. મતલબ એની અંદર બે ભાગ છે. મેન ફંક્શનની અંદર બે ભાગ છે, ડિક્લેરેશન પાર્ટ અને એક્ઝિક્યુટેબલ પાર્ટ. ડિક્લેરેશન પાર્ટનો મતલબ શું છે? કે જે વેરિયેબલ તમે ડિક્લેર કરો છો, મેન ફંક્શન જેવું શરૂ થાય સૌથી પહેલું કામ શું કરવાનું છે? વેરિયેબલને ડિક્લેર કરવાનું. તમે જુઓ, આપણે જેટલા બી મેન ફંક્શન બનાવ્યા સૌથી પહેલું કામ શું કરીએ છીએ? જે વેરિયેબલ મારે પ્રોગ્રામમાં યુઝ કરવાનો છે એ વેરિયેબલને હું પહેલા ડિક્લેર કરું છું. મતલબ મેન ફંક્શનમાં સૌથી પહેલું કામ વેરિયેબલનું ડિક્લેરેશન આવશે. CLR SCR પણ આપણે ક્યારે લખીએ છીએ? ડિક્લેરેશન પછી. ડિક્લેરેશન પહેલા તમે CLR SCR ના લખી શકો. મતલબ સી લેંગ્વેજનો આ એક નિયમ છે કે તમારે જે બી પ્રોગ્રામમાં જે વેરિયેબલ તમે ઉપયોગ કરવા માંગતા હોય એ વેરિયેબલને પહેલા તમે ડિક્લેર કરી દો. વેરિયેબલને ડિક્લેર કરવા મતલબ ડેટા ટાઈપ લખી અને વેરિયેબલનું નામ લખવાનું છે. દાખલા તરીકે આ ઇન્ટીજર XY નામનો વેરિયેબલ લીધો, તો x અને y એ વેરિયેબલનું નામ છે, પણ એ કઈ ટાઈપના વેરિયેબલ છે? ઇન્ટીજર ટાઈપના. એ રીતે r અને એરિયા આ બે વેરિયેબલના નામ છે. એ કઈ ટાઈપના વેરિયેબલ છે?
ફ્લોટ ટાઈપના વેરિયેબલ. તો જ્યારે બી મેન ફંક્શન બનશે એના બે પાર્ટ છે. પહેલો પાર્ટ છે ડિક્લેરેશન પાર્ટ અને બીજો પાર્ટ છે એક્ઝિક્યુટેબલ પાર્ટ. ડિક્લેરેશન પાર્ટ મતલબ whatever the variable we declared in a main function, that is called declaration part. And executable part means after the variable declaration, whatever the other statements we write in a main function, that is called executable part. મતલબ વેરિયેબલના ડિક્લેરેશન પછી તમે જે કંઈ પણ લખો છો, વેરિયેબલનું ડિક્લેરેશન પૂરું થયા પછી જે કંઈ પણ લખો છો, પ્રિન્ટએફ, સ્કેનએફ, વેરિયેબલનું કેલ્ક્યુલેશન, વોટ એવર યુ રાઇટ, એ બધું જ શામાં ગણાય છે? એક્ઝિક્યુટેબલ પાર્ટમાં. તો એક્ઝિક્યુટેબલ પાર્ટમાં એક અથવા એક કરતા વધારે સ્ટેટમેન્ટ આપણે પ્રોગ્રામની અંદર લખતા હોઈએ છીએ. તો મેન ફંક્શન જ્યારે બી બનાવીશું એના બે જ ભાગ છે. સૌથી પહેલા તો વેરિયેબલનું ડિક્લેરેશન કરવું અને વેરિયેબલ ડિક્લેર થયા પછી જુદા જુદા સ્ટેટમેન્ટ લખવા. પ્રોગ્રામની અંદર મતલબ મેન ફંક્શનની અંદર વેરિયેબલ ડિક્લેર કરવા અને ડિક્લેર કર્યા પછી સ્ટેટમેન્ટ્સ લખવા. તો ડિક્લેરેશન પછીના જે સ્ટેટમેન્ટ છે એને કહીશું આપણે એક્ઝિક્યુટેબલ પાર્ટ. દાખલા તરીકે આપણો જે આગળનો પ્રોગ્રામ છે એમાં જો ચેક કરીએ, તો આની અંદર જો ચેક કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે આ ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન એટલે કે ઇન્ટીજર જી, એના પછી આ આપણું મેન પ્રોગ્રામ સેક્શન થશે. આટલો ભાગ જે છે ઇટ્સ કોલ્ડ મેન પ્રોગ્રામ સેક્શન. મેન પ્રોગ્રામ સેક્શન મતલબ મેન ફંક્શન જે તમારા પ્રોગ્રામમાં તમે લખો છો, ઇટ ઇઝ કોલ્ડ મેન પ્રોગ્રામ સેક્શન. તો આ જે છે ઇટ્સ અ કમ્પલસરી સેક્શન. આ સેક્શન કમ્પલસરી તમારા પ્રોગ્રામમાં હોવું જ જોઈએ. આ સેક્શન ના હોય તો તમારો કોઈ પણ પ્રોગ્રામ બની શકે નહીં. સી લેંગ્વેજમાં આ સેક્શન કમ્પલસરી સેક્શન છે. આને તમે એવોઇડ ના કરી શકો. નાનામાં નાનો પ્રોગ્રામ બી બનાવવો હોય તો એમાં મેન સેક્શન તો લખવું જ પડે. ભલે એમાં તમે વેરિયેબલ ડિક્લેર કરો કે ના કરો, પણ મેન ફંક્શન હોવું જરૂરી છે. ઇટ્સ અ કમ્પલસરી. બાકીના જેટલા બી સેક્શન છે બધા જ ઓપ્શનલ છે. દાખલા તરીકે ડોક્યુમેન્ટેશન સેક્શન ના હોય તો ચાલે, લિંક સેક્શન પણ એક સમય માટે ના હોય તો ચાલે, ડેફિનેશન સેક્શન પણ ના હોય તો ચાલે, ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન પણ ના હોય તો ચાલે. છેલ્લું જે સેક્શન છે કયું? સબ પ્રોગ્રામ સેક્શન. આ જે એક્સટર્નલ નામનું ફંક્શન બન્યું ઇટ્સ અ સબ પ્રોગ્રામ સેક્શન. તો એ પણ ના હોય તો ચાલે, પણ એટલીસ્ટ મેન ફંક્શન તો તમારા પ્રોગ્રામમાં હોવું જોઈએ. સૌથી નાનામાં નાનો પ્રોગ્રામ સી લેંગ્વેજનો બનાવવો હોય તો કેવી રીતે બનશે? વોઇડ મેન વોઇડ ઓપનિંગ બ્રશ અને ક્લોઝિંગ બ્રશ, બસ પૂરું. મેન ફંક્શન બનાવ્યું, છગડીયો કૌંસ શરૂ કર્યો, છગડીયો કૌંસ પૂરો કર્યો. તો આ તમારું શું બની જશે? સી લેંગ્વેજનો સૌથી નાનો પ્રોગ્રામ. મતલબ એમાં બીજું કશું જ નથી, માત્ર ને માત્ર મેન ફંક્શન છે, એનો કૌંસ શરૂ થાય છે અને કૌંસ પૂરો થાય છે. આ સૌથી નાનો સી નો પ્રોગ્રામ કહી શકાય. તો અત્યારે આપણે વાત કરતા હતા કે મેન પ્રોગ્રામ સેક્શનમાં બે ભાગ છે. એમાં પહેલો ભાગ એટલે આ વેરિયેબલ ડિક્લેર કરવું, આને કહેવાય ડિક્લેરેશન પાર્ટ. તમારા પ્રોગ્રામમાં જેટલા બી વેરિયેબલ છે સૌથી પહેલા એને તમારે ડિક્લેર કરવા પડશે. ઓકે, વેરિયેબલનું ડિક્લેરેશન હું બીજી કોઈ જગ્યાએ ના કરી શકું. દાખલા તરીકે મેં અહીં ફ્લોટ એ અને આર લીધા. હવે ધારો કે મારે બીજો કોઈ વેરિયેબલ લેવો છે તો હું અહીં લઉં કે ઇન્ટીજર એક્સ. તો આવું ના કરી શકાય. ડિક્લેરેશન હંમેશા ક્યાં થશે? પ્રોગ્રામ મેન ફંક્શનની શરૂઆતમાં જ, એના બીજે ક્યાંય નહીં. જેવું મેન ફંક્શન શરૂ થયું સૌથી પહેલું કામ તમારા જે બી વેરિયેબલ છે એને ડિક્લેર કરી દો. એને કહેવાય ડિક્લેરેશન પાર્ટ. તો ધીસ ઇઝ અ ડિક્લેરેશન પાર્ટ. આ ભાગ છે એને ડિક્લેરેશન ભાગ કહીશું. કમેન્ટ દ્વારા લખવું હોય તો લખી શકાય, ડબલ સ્લેશ કરી. ઇટ્સ અ ડિક્લેરેશન પાર્ટ. જે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ ઇટ્સ કોલ્ડ ડિક્લેરેશન પાર્ટ. અને એના નીચેનો જેટલો બી ભાગ છે એના સિવાયનો આ બધો જ, આ જે નીચેનો ભાગ છે જે સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશ ની વચમાં હું લખું,
તો આ બધો જ ભાગ શું કહેવાશે? This all part is called, ચલો કમેન્ટ ને વચ્ચે નથી લાવતા, આજે એના પછીનો ભાગ જે છે ઇટ્સ કોલ્ડ એક્ઝિક્યુટેબલ પાર્ટ. એમાં CLR SCR થી માંડીને જેટલા બી સ્ટેટમેન્ટ લખેલા છે, ધીસ ઓલ સ્ટેટમેન્ટ્સ આ એક્ઝિક્યુટ થશે. જ્યારે તમારે પ્રોગ્રામને તમે રન કરશો તો જે એક્ઝિક્યુટ થશે એ કોણ થશે? મેન ફંક્શનનો એક્ઝિક્યુટેબલ પાર્ટ એક્ઝિક્યુટ થશે. એટલે એમાં તમે જે બી સ્ટેટમેન્ટ લખ્યા છે એ વન બાય વન એક્ઝિક્યુટ થશે. એક્ઝિક્યુટેબલ પાર્ટમાં જે બી સ્ટેટમેન્ટ લખ્યા છે એ બધા જ સ્ટેટમેન્ટ વન બાય વન ટોપ ટુ ડાઉન એક્ઝિક્યુટ થશે. મતલબ એ એક્ઝિક્યુટ થઈને તમને આઉટપુટ મળશે. એટલે જ આ ભાગને આપણે કેવો ભાગ કહીએ છીએ? એક્ઝિક્યુટેબલ પાર્ટ કહીએ છીએ. તો આ નીચેનો જેટલો બી ભાગ છે ઇટ્સ એક્ઝિક્યુટેબલ પાર્ટ. તો વેરિયેબલ નું જે ડિક્લેરેશન કરીએ છીએ ઇટ્સ અ ડિક્લેરેશન પાર્ટ. અને જે એના સિવાયનો જે મેન ફંક્શનનો ભાગ છે જેની અંદર આપણે એક અથવા એક કરતા વધારે સ્ટેટમેન્ટ્સ લખીએ છીએ, ઇટ્સ કોલ્ડ એક્ઝિક્યુટેબલ પાર્ટ. સો ધીસ ઇઝ અ મેન પ્રોગ્રામ સેક્શન. આઈ થિંક આખું બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી મગજમાં ઉતરતું હશે. સૌથી પહેલા ડોક્યુમેન્ટેશન સેક્શન, ધેન આફ્ટર લિંક સેક્શન, ધેન આફ્ટર ડેફિનેશન સેક્શન, ધેન ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન, ધેન મેન પ્રોગ્રામ સેક્શન. મેન પ્રોગ્રામ સેક્શનમાં પહેલો ભાગ ડિક્લેરેશન પાર્ટ અને બીજો ભાગ એક્ઝિક્યુટેબલ પાર્ટ. આટલે સુધી 5 સેક્શન થયા. આટલે સુધી આપણા 5 સેક્શન થયા. અને ધ લાસ્ટ સેક્શન ઇઝ which one? સબ પ્રોગ્રામ સેક્શન. ધીસ ઇઝ ધ લાસ્ટ વન. જે નીચે લખ્યું આપણે મેન ફંક્શન સિવાય પણ એવું નથી કે માત્ર ને માત્ર મેન ફંક્શન જ તમારા પ્રોગ્રામમાં હશે. તમારા પ્રોગ્રામમાં એક કરતા વધારે ફંક્શન હોઈ શકે. મેન ફંક્શન એક ફંક્શન છે, આવા બીજા ફંક્શન પણ હોઈ શકે. આવા જેટલા બી ફંક્શન તમે બનાવો એ બધા ફંક્શનને યુઝર ડિફાઇન ફંક્શન કહેવામાં આવે છે. તો આવા બધા ફંક્શનને આપણે યુઝર ડિફાઇન કેમ કહીએ છીએ? યુઝર ડિફાઇન ફંક્શન કેમ કહીએ છીએ? કેમ કે એ ફંક્શન બનાવે છે કોણ? યુઝર બનાવે છે, પ્રોગ્રામર બનાવે છે. એની ડેફિનેશન પ્રોગ્રામર આપે છે. એટલે આવા ફંક્શન્સને આપણે યુઝર ડિફાઇન ફંક્શન કહીએ છીએ. મેન ફંક્શન પણ યુઝર ડિફાઇન ફંક્શન છે. અહીં દાખલા તરીકે મેન સિવાય આપણે એક બીજું ફંક્શન બનાવ્યું છે. કયું? એક્સટર્નલ નામનું ફંક્શન. એક એક્સટર્નલ નામનું ફંક્શન બનાવ્યું છે નીચે. તો આ યુઝર ડિફાઇન ફંક્શન છે. તો આ જે ફંક્શન છે એ કોનો ભાગ ગણાશે? સબ પ્રોગ્રામ સેક્શનનો ભાગ ગણાશે. આવું એક જ ફંક્શન હોય એવું જરૂર નહીં. તમે ધારો એટલા ફંક્શન બનાવી શકો. તમારે જેવું કામ કરાવવું હોય એવું ફંક્શન તમે બનાવી શકો. ફંક્શન ઇઝ અ બ્લોક ઓફ સ્ટેટમેન્ટ ધેટ ડઝ સમ સ્પેસિફિક ટાસ્ક. ફંક્શન એક સ્ટેટમેન્ટનો બ્લોક છે જે કોઈ પર્ટિક્યુલર કાર્ય કરવા માટે વપરાય છે. તો આવું કોઈ પણ પ્રકારનું કાર્ય તમારે કરવું હોય, દાખલા તરીકે અહીં આપણે એરિયા ઓફ સર્કલ શોધીએ છીએ તો એરિયા ઓફ સર્કલ નામનું કાર્ય એ મેન ફંક્શન કરી આપે છે. એરિયા ઓફ સર્કલ નામનું કાર્ય એ મેન ફંક્શનમાં આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો આવું તમે ધારો એટલા ફંક્શન પ્રોગ્રામની અંદર બનાવી શકો. તો એ જે બીજા ફંક્શન બનશે મેન સિવાયના, એ ભાગને આપણે શું કહીએ છીએ? સબ પ્રોગ્રામ સેક્શન. દાખલા તરીકે અહીં આપણું એક્સટર્નલ નામનું એક ફંક્શન આપણે બનાવ્યું. તો આ જે એક્સટર્નલ નામનું ફંક્શન બનશે એ કયા સેક્શનમાં આવશે? સબ પ્રોગ્રામ સેક્શનની અંદર આવશે. તો આખું બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી બધાને સમજાઈ ગયું હશે. 6 સેક્શનથી વધારે સી લેંગ્વેજમાં કશું જ હોતું નથી. તમે કોઈ પણ સી નો પ્રોગ્રામ બનાવો તો એને તમે આ 6 ભાગમાં વહેંચી શકો. ડોક્યુમેન્ટેશન સેક્શન, લિંક સેક્શન, ડેફિનેશન સેક્શન, ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન, મેન પ્રોગ્રામ સેક્શન અને સબ પ્રોગ્રામ સેક્શન. આ 6 ભાગથી વધારે સી લેંગ્વેજનો કોઈ પણ પ્રોગ્રામ એમાં આ 6 ભાગની બહારનું કશું આવી શકે નહીં. કોઈ પણ પ્રોગ્રામ બનાવશો તો એમાં મુખ્યત્વે આ 6 સેક્શન જ હશે. આ 6 સેક્શનથી વધારે કશું હોતું નથી. તો આઈ થિંક મેં મારો પૂરેપૂરો ટ્રાય કર્યો છે કે તમે લોકો બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી ને સારી રીતે સમજી શકો. આપણે પાછા પીપીટી ઉપર આવીએ. So here
મેન પ્રોગ્રામ સેક્શનની આપણે વાત કરી, બે ભાગમાં વેચાશે, ડિક્લેરેશન પાર્ટ અને એક્ઝિક્યુટેબલ પાર્ટ. વોટ એવર ધ વેરિયેબલ declared inside the main function, they are called declaration part. And executable part means after variable declaration, other statements are executed in main function. So this is called executable part. मतलब variable declaration સિવાયના જે બી statement છે, they all are called executable part. તો main program section પછી છેલ્લો ભાગ જે છે, that is sub program section. So in C language, you can define user-defined function as per your requirement in your program. C language માં તમે તમારી જરૂરિયાત પ્રમાણે એક અથવા એક કરતા વધારે user-defined function બનાવી શકો. અત્યાર સુધી આપણે એક જ user-defined function બનાવ્યું મેન, પણ એવું જરૂરી નથી. હમણાં જ આપણે જે આગળ પ્રોગ્રામ જોયો એમાં એક બીજું ફંક્શન પણ બનાવ્યું, એક્સટર્નલ નામનું ફંક્શન. તો એક્સટર્નલ નામનું ફંક્શન જે બનાવ્યું એ મેન ફંક્શન સિવાય બનાવ્યું. તો આવા જેટલા બી ફંક્શન તમે બનાવો તો એ કયા ભાગમાં આવશે? they are called sub program section. તો આવા જે user defined functions are written in a sub program section. આને આપણે sub program section કહીશું. So this is called basic structure of C. It has a 6 section. તમારો જે C નો પ્રોગ્રામ છે 6 ભાગમાં વહેંચાયેલો હશે. આપણે આગળ જે પ્રોગ્રામિંગ કર્યું એને હું અહીં અલગ અલગ ભાગમાં વેચેલું છે. દાખલા તરીકે આ પહેલો ભાગ /*// this is a program for area of circle. This program is made by Dr. Ronak Patel on 20th August 2020. તો આ જે ભાગ છે એને આપણે કેવું કહીશું? ડોક્યુમેન્ટેશન સેક્શન કહીશું. પહેલો ભાગ કમેન્ટ લાઈન પ્રોગ્રામમાં હોવા છતાં એને કોમ્પ્યુટર કન્સિડર નહીં કરે, કમ્પાઇલર કન્સિડર નહીં કરે. ડોક્યુમેન્ટેશન સેક્શન. જે હેડર ફાઇલ વાળો ભાગ છે બીજો ભાગ, ઇટ્સ કોલ્ડ લિંક સેક્શન. આને આપણે લિંક સેક્શન કહીશું. ત્રીજો ડેફિનેશન, જે તમે કોન્સ્ટન્ટ ડિફાઇન કર્યું, ડિફાઇન પાઈ 3.14, એને આપણે ડેફિનેશન સેક્શન કહીશું. એક ઇન્ટીજર જી નામનો વેરિયેબલ લીધો, જે મેન ફંક્શનની બહાર લીધો, એટલે કે એઝ અ ગ્લોબલ વેરિયેબલ લીધો, તો એને ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન કહીશું. પછી આપણો મેન પાર્ટ લીધો, મેન પ્રોગ્રામ ચાલુ કર્યું, મેન ફંક્શન ચાલુ કર્યું. તો મેન ફંક્શનમાં બે ભાગ છે. આખું મેન ફંક્શન એ મેન પ્રોગ્રામ સેક્શન કહેવાશે. આટલો આખો ભાગ મેન પ્રોગ્રામ સેક્શન ગણાશે. ધીસ ઓલ પોર્શન ઇઝ કોલ્ડ મેન પ્રોગ્રામ સેક્શન. એમાં બે પાર્ટમાં આપણે એને વહેંચી શકીશું. વેરિયેબલનું ડિક્લેરેશન, મેન ફંક્શનમાં પહેલું કામ કરીશું વેરિયેબલનું ડિક્લેરેશન, જેને આપણે કહીશું ડિક્લેરેશન પાર્ટ. અને બીજું કામ કરીશું કે જે બીજા સ્ટેટમેન્ટ છે વેરિયેબલ ડિક્લેરેશન સિવાયના સ્ટેટમેન્ટ, એ બધા સ્ટેટમેન્ટને આપણે શું કહીશું? એક્ઝિક્યુટેબલ પાર્ટ કહીશું. અને અહીં એક આપણે બીજું ફંક્શન સબ પ્રોગ્રામ સેક્શનમાં, દાખલા કે એક પ્રિન્ટ લાઇન નામનું ફંક્શન અહીં બનાવેલું છે. આપણે આગળના પ્રોગ્રામમાં એક એક્સટર્નલ નામનું ફંક્શન બનાવ્યું. અહીં ધારો કે મેં એક બીજું ફંક્શન બતાવેલું છે, વોઇડ પ્રિન્ટ લાઇન, જેમાં એક પ્રિન્ટએફ ફંક્શન છે જે લાઇન પ્રિન્ટ કરે છે. તો એ ફંક્શન એ લાઇન પ્રિન્ટ કરી આપે છે. તો એ ફંક્શનને આપણે શું કર્યું? મેન સિવાય નવું એક ફંક્શન બનાવ્યું, તો જેને આપણે કહ્યું સબ પ્રોગ્રામ સેક્શન. ફંક્શનમાં એક અથવા એક કરતા વધારે સ્ટેટમેન્ટનો બ્લોક હશે અને એ સ્ટેટમેન્ટ એ શું થતા હશે? એક્ઝિક્યુટ થતા હશે. તો આમાં એક પ્રિન્ટ લાઇન નામનું એક વધારાનું ફંક્શન લીધું. તો એ જે ફંક્શન છે એ સબ પ્રોગ્રામ સેક્શનમાં આપણે લીધું. સો આઈ થિંક બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ધ એક્ઝામ. એની જે શક્યતા છે દેટ ઇઝ 99.9% શક્યતા છે. અને ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સી લેંગ્વેજ પ્રોગ્રામિંગ. તો બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી એ તમને બધાને સમજાઈ ગયું હશે. ઓકે, બધાને ખ્યાલ આવી ગયો છે? બધાને બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી માં